અહીંયા આપણે દીપ પ્રાકટ્ય પણ થઈ ગયું છે હવે. બોલો ગમતી મૈયાની જય. પછી ક્યારે આની આરે મોકો મળશે મને ચા પીવાનો. મારે ને ભાભીને છે ને ચૂડલો લેવો હતો 150 રૂપિયા કીધા ને અમે 100 માં માંગ્યો. 100 માં નો આપ્યો તો હાલતા થઈ જાય. નો આપે કઈ નહીં, એનો માલ છે. કા ભાભી કેમ મોટું એવું થઈ ગયું? ભૂખ લાગી. અને કેમ લેટ થાય છે હજી? 41 માં વારો છે. અત્યારે 31 માં ચાલે છે. થાળીમાં ઘી બતાવો. ઘી મારી થાળીમાં ઘી જોવો. હું તો છે ને અહીંયા આવું ને ઘી રોટલી જ ખાવ વધારે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે સવારના 5:45 અને આજે જો થેલા પેલા પેક થઈને અમે પાછા જઈ રહ્યા છીએ દ્વારકા. અને આજે ભાઈ દ્વારકા શું કામ જઈએ છીએ અને એનું કારણ અલગ છે. શું કારણ છે ખબર છે? જો જય દ્વારકાધીશ. શું કામ આપણે ભાઈ દ્વારકા જઈએ છીએ? પગે લાગવા. શું કામ પગે લાગવા જઈએ છીએ? હું પાસ થઈ ગઈ ને એટલે. શેમાં પાસ થઈ? પોલીસમાં. હા હવે બરાબર. બધા મારા સબસ્ક્રાઇબર એને કોંગ્રેચ્યુલેશન કહી દો. મારી ભત્રીજી છે અને હવે ઈ પોલીસ બની ગઈ છે. હા ભાઈ એમને પોલીસ માં સિલેક્શન થઈ ગયું છે અને એમને એટલે દ્વારકા પગે લાગવા જવાનું છે. અમારા શાળા છે ભરતભાઈ, એમને તમે ઓળખતા હશો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ બેન. અને જો અમારા સંજના છે અને ખાસ આજે સ્પેશિયલી એની માટે જ જઈએ છીએ. અને વિહાનભાઈ હજી સૂતા છે. કેમ? અને જો બાય બેઠા છે. જય દ્વારકાધીશ બા. ચાલો હવે અમે રજા લઈએ છીએ, દ્વારકાધીશ ને મળી આવીએ. અને હવે ચાલો ભાઈ બીજી વાતો આપણે રસ્તામાં સાથે મળીને બધા કરતા જઈએ. જો જાય છે. મને લેતા જાવ. ચાલો ચાલો બાપા, તમારા પર દ્વારકા અધૂરું છે. બોલો દ્વારકાધીશની. જેતપુરમાં અમે ઉતર્યા છીએ. ચાનો ઓલ્ડ કર્યો ને ચા પીવી એટલે ખેતલા આપા ટી સ્ટોલ. હા, અને જો આવી રીતે બનતી હોય ને એવી જ ચા જોવે. આવી બનતી હોય ને ત્યાં જ મજા આવે ચા પીવાની. વિહાનને છે ને સુતેલો ઉપાડી લીધો ને એને ઓઘો જો. હજી નાવાનું બાકી છે. લઈ ગયો ચા. ઠંડી લાગે છે. આમાંથી થોડી ઠંડી લાગે છે પણ નીચે વાળી ચડ્ડી પેલી. હા તો બે જોતો પછી ક્યારે આની આરે મોકો મળશે મને ચા પીવાનો. આપણે જવાનું ને પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલી ચા પીવા. એ તો કહું એમ કે ક્યાં જવું કે પોલીસ સ્ટેશનમાં, કેમ કે ચા પીવા જવું. હવે એ ટ્રેનિંગમાં વહી જશે પછી તો મને મળવાની જ નથી. ચા પી લો મળી શકશે લે પણ તો આવો ટાઈમ નહીં મળે. સ્પેશિયલી જવાનું ભાઈ ચા પીવા માટે. કેમ છે ચા? કેવું છે? મસ્ત. રાજકોટ જિલ્લાની ચા હો. કટપીસના ભાવે તમને અહીંયા જો ચાલુ થઈ ગયું ને બધું ભરતભાઈ. કટપીસના ભાવે જેતપુર આવ્યું ને એટલે ચાલુ થઈ ગયું ખરીદીનું. હવે જો એટલે કોટનના ડ્રેસ યાદ આવે, બાંધણીના ડ્રેસ યાદ આવે. જેતપુરમાંથી નીકળ્યા ને એટલે આ એક મોટો પ્રશ્ન છે. આ વખતે તો ભાભી હારે છે ને એટલે ડ્રેસની ખરીદી કરજો. ખર્ચો જ કરાવવાનો. ઓલી વખતે તમે મને એમની લઈ ગયા હતા. હાલ નહીં કે તારે કેટલાય પડ્યા છે ડ્રેસ. રિટર્નમાં આપણે અહીંથી જ નીકળવાનું છે. જો હવે આ જેતપુરથી બહાર નીકળીએ છીએ ને હવે આપણે પોરબંદર હાઈવે ટચ કરી લેશું હમણાં. લોકેશન જોઈને ટીકુ તો ગાંડી થઈ ગઈ છે. એના ફોટા પડાવવા છે. જોરદાર જોરદાર. સાલે સાહેબ ગયા છે. મસ્ત લોકેશન છે. ભાદર નદી છે અને બ્રિજ ઉપર છે અને આ સેફટી વાળી જગ્યા છે. જો આ પાછળ અહીંયા છે ને શૂટિંગ માટે જ રાખ્યું છે. આ સ્પેશિયલ એની માટે જ છે. હા, નદીનું લોકેશન જોરદાર છે ને અમે તો એટલા પેટ ભરીને અત્યારમાં ફોટા પાડી લીધા. કાઢી મેન સંજનાએ તો અમે બે ફાઈ ભત્રીજી છે ને ફોટા પડાવવાથી ધરાતા જ નથી. અમારી લેવી પ્રાયોરિટી ક્યાંય પણ જાય એટલે પેલા ફોટા પાડવા. ખીચ મેરી ફોટો, ખીચ મેરી ફોટો. લેંગી પહેરી દીધી. પેન્ટ પહેર્યું, લેંગી ન પહેરે પાછો. ઈ
દસ કિલોમીટર દૂર છે દ્વારકા. બધા જાગી ગયા, થાકી ગયા વાતો કરી કરીને પછી હું. અને અમે જો આ પવન ચક્કી જોઈએ છીએ, કેટલી પવન ચક્કી છે ક્યાં ભરતભાઈ? ભરપૂર ભાઈ પ્રમાણમાં છે. નવી જૂની નાની મોટી પોષણ વાળી કુપોષણ વાળી બધી પવન ચક્કી જોઈએ હવે. હવે અહીંયાથી 10 કિલોમીટરનો રન છે. ચાલો હવે દ્વારકા જઈને મળીએ. જો દેખાઈ ગયું ને મંદિર, જો હવે દેખાશે. ક્યાં ગયું? હા જય દ્વારિકાધીશ, જય દ્વારકાધીશ. તો દ્વારકા પહોંચવા આવી ગયા છીએ. બસ થોડુંક જ દૂર છે હવે. સંઘ દ્વારકા પોઈગો કરો એમ ભરતભાઈ? પેલા દર્શન કરી આવશું. હા પેલા દર્શન કરી આવીએ. હા તો પેલા દર્શન કરીને પછી આગળ પછી વધીએ. રાખીએ. હા પછી પેલા દર્શન કરીએ. પેલા ડાયરેક્ટ જમવાનું ભાવે વધારે. પેલા ગોમતીજીએ જી આવીએ, પછી ગોમતીજીએ ત્યાંથી દર્શન કરીને પછી દ્વારકાધીશના દર્શન કરી લઈએ. વિયાન સુઈ ગયો હે? તો દ્વારકા પહોંચી ગયા છીએ અને હવે આવી ગયા છે ગોમતીજીના ઘાટ ઉપર. કેમ રહ્યો ભાઈ સફર તમારો અહીંયા સુધીનો? જો આપણે હવે આવી ગયા છે ગોમતીજીના ઘાટે. કેમ કે દ્વારકાધીશના દર્શન કરીએ ને પેલા ગોમતીજીના દર્શન કરવા પડે એટલે અહીંયા. સ્નાન કરવું પડે. હા, અને સ્નાન તમે કદાચ ન કરી શકો તો અમી છાટણા કહેવાય ને એમ, છીટામાં ઓલું કહેવાય ને ઓલા. હા એમ ધાર્મિક ભાઈ એવું કઈ કહે ને એમ કે છીટા સ્નાન કરવું જોઈએ એવું કઈ કે બોલે કઈ. અને જો ભાઈ અહીંયા પેલા તો ઊંટ બેઠું છે. ઓરિજિનલ ઊંટ જ છે, ડમી નથી એમ જો. બસ. અને સામે છે ને સમુદ્રનારાયણ નું મંદિર છે. સંગમ નારાયણ, સમુદ્ર નારાયણ નહીં, સંગમ નારાયણ છે ને. સંગમ નારાયણ, સમુદ્રનારાયણ કયો તોય ભલે. સંગમ નારાયણ કયો તો ભલે. દીવો હું મારો લઈ લઉં. અને અહીંયા આપણે હવે દીપ પ્રાગટ્યથી આજની યાત્રાનો શુભારંભ કરીએ. બોલો દ્વારિકાધીશની જય. ભરતભાઈ માછલીને લોટ ખવડાવવાનું શરૂ કર્યું છે અને કાર્તિકભાઈ છે. અને હવે જો સંજુ ને હા વિહાનભાઈ છે. અમારે કાર્તિક યાદ આવ્યો ને બાને. હા અમારે વિહાનભાઈ છે ને એને એક એક ધીમે ધીમે બેટા. હા તો અલગ અલગ બધી માછલીને છે ને બધાને ખાવા મળે. જો હે એના દોસ્ત ખાઈ જાય. એવું કરે? હા એટલે નાખવા પડે. હા અહીંયા આપણે દીપ પ્રાગટ્ય પણ થઈ ગયું છે હવે. બોલો ગોમતી મૈયાની જય. જેમ જેમ દ્વારકામાં જેમ જેમ આગળ વધીએ ને એનો ઉત્સાહ વધતો જ જાય. જો એ નેતા બની જાય પછી. હું આપણે છે ને બધી પ્રજા છે, એ નેતા છે. અને અત્યારે આપણે આવ્યા છે શામળ શાહ શેઠના ઘરે. જો જય શામળ શાહ શેઠ. ચાલો પેલા આપણે છે ને અહીંયા શામળ શાહ શેઠના દર્શન કરી લઈએ.
શામળિયા શેઠ ને આરતી થઈ ગઈ ને આપણે મંદિરે સરસ મજાની પહોંચ્યા ને આરતી શરૂ થઈ હે આ રહ્યો અહીંયા ક્યાં ગયો આ રહ્યો સંજુ પાસે ચલો હવે તિલક કરાવી લ્યો જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ જય દ્વારકાધીશ વાહ વાહ કૃષ્ણ હે રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ આપણે પ્રસાદ ઘરે હવે પહોંચી ગયા છે ને આપણે હા આપણા પ્રસાદની દુકાન આપણી જ દુકાન છે એમ દ્વારકામાં બધું એવું જ છે હવે એ આપણું જ છે એમ અને આ 56 સીડી છે ને ત્યાં જ શરૂઆતમાં જ આ દુકાન આવી જાય છે પ્રસાદની અને અમે દર વખતે અહીંયાથી જ પ્રસાદ લઈએ ભાઈ પાસેથી બરાબર ને હાલો હવે આપણે દર્શન કરી આવીએ બરાબર ને જો તુલસીની માળા લઈ લીધી છે અને લાડવા તો ઘરેથી લઈ આવ્યા થઈ ગયા દર્શન મસ્ત મજાના દર્શન થયા પછી ત્યાં અંદર બેઠા પછી પાછા બીજી વાર ગયા ધજાજી ચડતા એના દર્શન કર્યા બીજી વાર દર્શન કર્યા અને આજે 11 હતી એટલે ટ્રાફિક તો હતી પણ અંદર જે મંદિરમાં ઊભા રહેવા માટે જે ટાઈમ મળ્યો ને અમને બહુ મજા આવી એકદમ પોઝિટિવ એનર્જી ને આરતી થઈ ગઈ રાજભોગ ને બધાનો લાભ લઈ લીધો એમ ભાભી તો રોતા હતા હવે કઈ ખરીદી થાય છે હું લેશું કઈ નક્કી નથી બધું જોયા રાખવાનું કામ ઠીકું એને પાછું નાનું લેવું કે મોટું ભાભી મીડિયમ લેવાનું ભાભીએ પર્સની ખરીદી કરી છે ને અહીંયા ઘણા બધા પર્સ ને સાડીઓ ને વાઘા ને બધી વેરાયટી મળી રહેશે જો વાઘા કેવા છે અવનવા બધા મારે ને ભાભીને છે ને ચૂડલો લેવો તો 150 રૂપિયા કીધા ને અમે 100 માં માંગ્યો 100 માં નો આપ્યો તો હાલતા થઈ આવે નો આપે કઈ નહીં એનો માલ છે કા ભાભી આપણે ભાવ કરી લેવાનો ભાવ કર્યા વગર નહીં લેવાનો એમને અટાવવાનું નહીં ભલે ને આપણે ગમે ને આવ્યા હોય તો આપણા ભાવ તો આપણે કરવા જ પડે ને બરાબર સાચી વાત આપણે કે આપણને પહોંચાય થાય તો લઈ નહીં તો નહીં Round and round, round and round, oh, when the bus go round and round, oh, the dawn, the white foot on the bus go, siu, 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 oh, white foot on the bus go, siu, siu, oh, one on the bus go, pip, 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 pip. One on the bus go pip pip pip. Oh, the dawn. દર્શન કરીને આવી ગયા અને અહીંયા ગોમતીજીના કિનારે બેઠા છીએ હવે આ સુદામા સેતુ તો બંધ છે એટલે સામે કાંઠે તો જવાની શક્યતા નહીવત છે પાણી જો ઓછું થાય ને એટલે ચાલીને આપણે સામા કાંઠે જઈ શકીએ છીએ બાકી સુદામા સેતુ બંધ છે અત્યારે આમાંથી જઈ શકીએ જો ઓલા ભાઈ જાય હા અત્યારે જો આ રીતે મતલબ પાણી ઓછું ને એટલે સામે લોકો જાય છે જો એવી રીતે જઈ શકે સામે હા હા ગયેલા છે એવી રીતે એવી રીતે જ ગયા છે અને અહીંયાથી બહુ મસ્ત જો દ્વારકાધીશના મંદિરના દર્શન થાય ધ્વજાજીના દર્શન થઈ જાય છે અને હવે દર્શન કરીને ભૂખે લાગી ગઈ છે બધાના મોઢા ઉપર દેખાય છે અત્યારે બરાબર અને ભરતભાઈ સેલ્ફી પાડે શું વાત છે વાહ 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 સેલ્ફી પાડે બસ જો અહીંયા ફોટો પાડી દઉં અને ચાલો હવે પછી આપણે જમવા જઈએ હવે કેમ મોઢું એવું થઈ ગયું ભૂખ લાગી અને કેમ લેટ થાય છે હજી 41 માં વારો છે હા. અત્યારે 31 માં ચાલે છે હા 10 વાર હજી બાકી છે ને અને આપણે આવ્યા છે ભાઈ શ્રીનાથમાં કેમ કે અહીંયા જમવું હોય એટલે સમય તો દ્વારકા આવો ને તો ટાઈમ ભલે તમારે વધારે જોશે શ્રીનાથજીમાં કેમ કે વેઇટિંગ હોય જ તે પણ અહીંયા આવીને જમજો પેટ ભરાઈ જાય એક વખત સરસ રીતે જમી લે પછી આખો દિવસ તમારે ટેન્શન નહીં એટલું સરસ જમવાનું આમનો ચહેરો એ જો ભૂખ લાગી છે અમને બે ભાઈ બહેનને લાગી ભૂખ થોડીક યાર ખોટું તો નથી કેવું એમ ખોટું નથી બોલવું એમ લાગી છે એમ લાગી છે હા એમ ભરતભાઈ કે વારો આવે ને ત્યાં સુધી ગાયું ને આમ જો બગાડું ક્યારે નહીં જ કામ કરે છે જમવાનું પણ શ્રીનાથજીમાં જ આ સબ્જી સલાડ મસાણા થાળીમાં ઘી બતાવો ઘી મારી થાળીમાં ઘી જોવો હું તો છે ને અહીંયા આવું ને તો ઘી રોટલી જ ખાવ વધારે
ઓછી બોલે જાડી થા હા બસ એમ. જાડી ઉપર આપણો રૂમ હું ત્યાં ટીંગાણા છો. અહીંથી જો દ્વારકાધીશના ધ્વજાજીના દર્શન જ કરું છું. અરે વાહ સરસ. કેમ કે આપણે અહીંથી છે ને આ લોકેશન તો એવું મને છે ને ભૂલાઈ રૂમનું. ગયું પાછું આપણે અહીંયા જ રોકાઈએ હા છીએ. એટલે અહીંયા આપણે ધ્વજાજીના દર્શન થઈ જાય છે ને આ બાજુ દરિયાદેવના દર્શન થઈ જાય. હમ. બે અહીંયાથી ને અહીંયાથી જ થઈ જાય આપણે. એટલે હવે રૂમ પર અહીં આવી ગયા છીએ અને આજના ભાઈ દ્વારકાધીશના આપણે દર્શન બહુ સરસ મજાના થઈ ગયા. અને અમે પહેલી વાર ગયા ને ત્યારે તો સ્પીડમાં જ દર્શન થઈ ગયા. તરત જ તે લાઈન બિલકુલ નહીં, એમ નોર્મલ ખાલી 1 મિનિટની અંદર દર્શન કરી દીધા. અને મેડમ ની તો ફરી વાર એકવાર ઈ કે હજી જઈ આવ્યા એટલે એને 2 વાર દર્શન થઈ ગયા. આજે એકાદશી છે અને અચાનક જ અમે કઈ નક્કી કર્યું નતું કે એકાદશી 1 ને 1 11 થયા. 11 એટલે આજે જો 11 ના પૂનમમાં તો આવીએ છીએ. આજે 11 માં દ્વારકાધીશના દર્શન થઈ ગયા અને આશા રાખીએ છીએ કે આજનો વ્લોગ એ તમને ગમ્યો હશે. કેમ કે હવે આજનો વ્લોગ આજ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. નવો વ્લોગ પાછો આપણે આગળ સિરીઝમાં આપણે ચાલુ જ રહેશે. કેમ કે લગભગ 3-4 વ્લોગ તો બનાવી જ નાખવાના છે આપણે. એટલે હવે લાંબો વ્લોગ ન બને એટલા માટે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અત્યારે અમે ભાઈની રોકાણા ને એની છીએ. સામેની રૂમ છે ને હા, અમારી આ અહીં બાજુની. હોટલમાં રોકાણીયા છીએ અને આ હોટલના રૂમ તમે ઘણીવાર જોયા જ હશે. હા. દ્વારકા જ્યારે પણ આવીએ ત્યારે અમે મોસ્ટ ઓફ આ જગ્યાએ રોકાઈએ છીએ. અને બસ આ સાથે જ હવે વ્લોગનો એન્ડ કરીએ છીએ. લાઈક કરે શેર કરે સબસ્ક્રાઇબ કરે જાનું માથું વાગ બે બેલ નવા વ્લોગમાં જલ્દી મળશું. ત્યાં સુધી મારી વાલીને વિરામ આપું છું. જય દ્વારકાધીશ.